મિત્રો પરિવાર બધાનો હોય છે, કે નાનો માણસ હોય કે ગમે એ નોકરિયાત હોય કે ગમે એટલો માણસ મોટો હોય કે અધિકારી હોય કે ગમે એ, પણ પરિવાર બધાનો હોય છે. પરિવાર વગરે કોઈ હોતું નથી. જી હા મિત્રો, દુઃખદ ઘટના સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે, એ બી બંદોબસ્ત સમયે અચાનક એમનું મોત નીપજ્યું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કે આપણે ગુજરાતની જે પણ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરતા હોય છે. કેમ કે તમારે જે પણ માહિતી અમે આપીએ છીએ એ સાચી જ માહિતી હોય છે. મિત્રો, વાત કરવામાં આવે તો પરિવાર બધાનો હોય છે. દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે. સમાચાર એ છે કે સુરતની અંદર ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. એ બી કંઈક ઘટના એટલે કોઈ બુટલેગરના પાછળ પડ્યા હતા અને એ બુટલેગરે કંઈક ગાડી અથાડીને એમનું એક્સિડન્ટ કરી નાખ્યું અને પોલીસ સાહેબનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. હવે વિચાર કરો ભાઈ, આપણે સુરક્ષા માટે પોલીસ પણ આપણી સુરક્ષા કરતી હોય. આપણી ગુજરાત પોલીસ પણ ખૂબ જ સારી છે, આપણા માટે સુરક્ષા કરતી હોય. એ સમયે કોઈ તત્વો એવા મળી જતા હોય છે કે ભાઈ કે ના થવાનું ઘટના બનાવી નાખે છે. હવે ખરેખર મિત્રો, પરિવાર બધાનો હોય છે, કે પરિવાર જે આપણા 24 કલાક ડ્યુટી કરે છે, આપણા ગુજરાત પોલીસ પણ, તો એ સમયે સુરતની અંદર ફરજ બજાવી રહ્યા હતા અને ફરજ બજાવતા કોઈક એમની રાતની ડ્યુટી હશે, એ સમયે કોઈક બુટલેગરો કોઈક ગાડી અથાડીને ભાગી ગયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. સમાચારની અંદર આગળ વાત કરીએ તો સુરતની અંદર ફરજ બજાવતા પોલીસ સાહેબનું મોત નીપજ્યું છે. દુઃખદ સમાચાર આપણે મળી રહ્યા છે કે ભાઈ ખરેખર કે આ ભાઈ જે રાતના ટાઈમે પોતાની ડ્યુટી કરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્કોર્પિયો ગાડી અજાણ્યા વ્યક્તિઓ નીકળ્યા હતા. એ જ સમયે આ ભાઈ પાછળ પડ્યા હતા અને પાછળથી ગાડી અથાડીને આ ભાઈને એક્સિડન્ટ કર્યું હતું અને ઘટના સ્થળે મોત થયું છે. આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોને બસ આટલું જ છે.